આપણે છે ને આજે બનાવી છે હોમ ટૂર નો વ્લોગ અને અહીંથી આપણું ઘર દેખાય જો અહીંથી અંદર જવાનું એટલે અમારું હોલરૂમ આવશે. અંદર આવતા પાછળ છે ને આમ જો ફૂલ હે ગુલાબ કા આ આપણો રૂમ છે. હા આપણો રૂમ છે. આવું મસ્ત દિવાલ છે ને એમાં એક હાઈડ લોક છે. હાલો ગુડ આફ્ટરનૂન, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. અત્યારના વાગ્યા છે કેટલા લિટરલી ખબર? આમ જોવો તમે 2 વાગ્યા છે, 6:30 થઈ ગયા છે. અને તમને એમ કે સીધા 2 વાગ્યાથી 6:30 કઈ રીતે થઈ ગયા? પણ એમાં હતું એવું કે અમે ગયા હતા બહાર જમવા. ભાઈ બહાર જમવા ગયા ને એમાં કઈ ખબર જ ન રહી. અને અત્યારે તમને કેટલા દિવસથી તમે કમેન્ટમાં કહેતા હતા ને ઘણા લોકો કહેતા હતા કે તમારું હોમ ટૂર દ્યો, હોમ ટૂર દ્યો, હોમ ટૂર દ્યો. તો ફાઇનલી તમારો ઇંતજાર પૂરો થઈ ગયો, તમારી રાહ પૂરી થઈ ગઈ. આપણે છે ને આજે બનાવી છે હોમ ટૂર નો વ્લોગ, એટલે કે તમારી માટે સ્પેશિયલ હોમ ટૂર નો વ્લોગ બનાવું છું. અત્યારે આવી ગયો છું ઘરની બહાર અને અહીંથી આપણું ઘર દેખાય જો. અહીંથી આખું ઘર દેખાય ને તમને અંદર જઈને ઇન્ટ્રોડક્શન કરાવું. માડી અહીંયા બેઠા છો, અહીંથી ઘરની અંદર એન્ટર થવાનું. બેન અહીંયા ઊભા છે, હાલો હોમ ટૂર દેવાનું છે. જોવો આ છે ફળિયું, આ આખું અહીંયા છે ને આ રીતે આમ ઝાડવા આવેલા થોડા ઘણા શોપીસના ને એવા બધા. અને અહીંયા જો નળિયું વિછાવેલી છે આખી. શું કામ? એવું તો નહીં હોય. પોણી એકચ્યુઅલીમાં પોણી ભરવાનું હોય ને એટલે. પછી અહીંયા અંદર આવતા છે ને આ રીતે ભાઈ બધી દોર્યું છે, કારણ કે અહીંયા કપડા હુકાવવાના હોય. અને અહીંયા એક અરીસો છે. અહીંથી અંદર જવાનું એટલે અમારું હોલરૂમ આવશે. હા અહીંથી અંદર આવે ને એટલે હોલ રૂમ આવશે. હોલ રૂમ છે ભાઈ કઈક આવો આમથી જોવો. અહીંયા બધી માતાજી પિતાજી હા ભગવાનના ફોટા દેખાય તમને બધી. કેમ કે આપડા પપ્પાનો શોખ છે કે ભગવાનના ફોટા આખા ઘરમાં હોવા જોઈએ તો સારા મારું લાગે. હા અને વાદળ છે અહીંયા જોવો. આ કલર ઉખડી ગયો છે. પણ તમારી ડિમાન્ડ હતી હોમ ટૂર જો, હોમ ટૂર જો, હોમ ટૂર જો. રિનોવેટ કરાવીને પછી દેવાનું હતું, પણ તમે બધાએ કીધું એટલે આજે જ દઈ દીધું હોમ ટૂર. જો અહીંથી આખો આ હોલ રૂમ છે. પછી અહીંથી આમ અંદર આવતા શું છે? કિચન એટલે કે રસોડું છે. ન્યાય વાદળા પડી ગયા છે. તમને કીધું તું મેં કે થોડાક દી ખમી જાવ પછી હોમ ટૂર દઉં, પણ પછી તમારો બહુ ડિમાન્ડ હતી એટલે હોમ ટૂર કરી જ નાખ્યું આપણે. અહીંથી આમ અંદર આવતા છે અહીંયા રસોડું. અહીં બધું જો ખાવા પીવાનું બને. અહીંયા 2 માટલા છે મસ્ત મજાના. અને અહીંથી આમ અંદર આવતા પાછળ છે ને આમ જો ફૂલ હે ગુલાબ કા નશા હે શરાબ કા. અહીંયા વાહે છે ને ગુલાબ વાવેલો છે અને થોડા ઘણા બીજા ફૂલ ઝાડ છે. આને કહેવાય પોપિયો. પપૈયો પકાવ્યો છે આઈ મેં ના પકાવ્યો. પછી રસોડામાંથી બહાર આવતા છે ને આમ સીધા અહીંયા આવી જવાનું. એટલે અહીંયા શું છે? આ આપણો રૂમ છે. હા આપણો રૂમ છે. વિખડ સુખડ આ મારો રૂમ છે, જોઈ લેજો તમે. આ આપણો રૂમ છે. અહીંયા અંદર આવતા પેલા તો કપડા પડ્યા છે. પછી અહીંયા ગાદડા ને ગોદડા ને બધું પડ્યું છે. આ મારું સ્કૂલ બેગ જોવો, બહુ જૂનામાં જૂનું. એ કોઈક દીક આપણે વ્લોગમાં ખોલીને બતાવશું અંદર હું નીકળે. પછી આ છે બાપાનું બેગ છે ને આ ગુડુબેન નું બેગ છે ને એવું બધું છે અંદર. અહીંયા આવતા છે શેટીન ખાટલો. સાફ કરવાનું હતું જે કર્યું નથી હજી સુધી. હા આ કેટલા દિવસથી સાફ કરવાના હતા રૂમ, પણ હજી અમે કર્યો નથી. આ બધું છે જો. અહીંયા છે ને સ્ટોર રૂમ છે અમારો, મિની સ્ટોર રૂમ. કા ગુડુ? જો અહીંયા પુસ્તક પડાય કેર વિડિયો બ્યુટી કેર એન્ડ અમારો ખાવા કેર. ખમ બતાવું. જો આ કેરમ છે, કેરમ ની વાહે છે બધું. આમ જોવો આમાં છે બુક. જો બાજુમાં રૂ છે. જો વાગી પગમાં. ઉપર આવતા છે ને જો ભાઈ બ્યુટી કેર એન્ડ ક્યુટી કેર. હા બ્યુટી ને ક્યુટી ને એવું બધું. હું બ્યુટી કેર એન્ડ ક્યુટી કેર. અહીંયા બધું આવું બધું પડ્યું છે. આમ જોવો આમાં દવાઓ એ છે. અંદરના રૂમમાં તો શું કહેવાય આવું બધું અંદરના રૂમમાં ભર્યું છે. ને અહીંયા છે એક બારીને આમ કરીને આમ ખોલ્યા ને એટલે ન્યાય આડા આમ જોવો કોથળા બાંધી દીધા છે. એટલે હા દેખાય જો અહીંથી પોપૈયો દેખાય, નવેડાનો લુક દેખાય. આ કોથળા બાંધી દીધા છે અહીંયા. એક સરપ્રાઈઝ અંદરના રૂમ નું, અમારા રૂમ નું. અહીંયા કચરો બધો ભરેલો. આ તો આખો અંદરનો રૂમ તમને બતાવ્યો. આમ લાઈટ કરી દઈ ઓફ. અને હવે તમને બતાવી અહીંથી છે ને આ હોલ રૂમ થી ઉપર જતા આમ દાદરા ચડવાના. દાદરા ચડશો ને એટલે પેલા આવશે અહીંયા બાથરૂમ છે થોડું ઘણું નાનું. પછી અહીંયા આવતા આવશે ટોયલેટ. પછી અહીંયા છે ને દાદરા ચડી જવાના જ્યાં 2 ટીંગાણા છે. અહીંયા છે ને 2 સિસ્ટમ છે. જો ઉપર સાઈડ તો ગુડું ઓલી લાઈટ ખમજો હું કોણ ત્યાં ચાલુ કરજો. આ લાઈટ હું અહીંથી એમ બંધ કરું ને જો ત્યાંથી ચાલુ થાય. બંધ ચાલુ બંધ ચાલુ. જો અહીંથી હું બંધ કરીશ. કરી ચાલુ. જો થઈ ગઈ કર. હા આ સિસ્ટમ છે અમારા ઘરની. બે બાજુથી લાઈટ ચાલુ થાય. ઉપર આવતા જ પેલા છે ને આવશે અહીંથી દરવાજાને આમ કરીને ખોલશું. 2 આકડિયા મારે ઉપર આવતા જ તે દરવાજો ખોલી લીધો આપણે.
પછી આવી ગયા સીધા ટેરેસ ઉપર, એટલે કે ધાબે આવી ગયા. અહીંયા દોવડા બાંધેલા જો તમે બધાય. દોવડા છે ને કપડા સુકાવવા માટે બાંધેલા છે. ધાબાનો વ્યૂ અહીંથી આવે જોરદાર. પાછળ વાડી છે ને, આમ જુઓ. આ વાડી લગભગ કેટલાક વીઘા છે તમે કમેન્ટ કરી નાખજો. આમ જુઓ ઠેક શેડે લગી, અહીંથી લઈને આ શેડા લગીની છે. કેટલા વીઘા છે ને તમે કમેન્ટ કરી દો. ને અત્યારે જુઓ સાંજનો સમય થતો જાય છે ધીમે ધીમે. નાઈજો વરસાદી વાતાવરણ છે ને એટલે વ્યૂ પણ જોરદાર આવે. જદી વરસાદ આવે ને ત્યારે વ્યૂ જોરદાર આવે. જુઓ અમે ઘણી કોમેડી રીલ અહીંયા પણ શૂટ કરેલી છે ધાબે. અને અહીંયા છે આપણે થોડું ઘણું કિચન ગાર્ડન વાવેલું છે. આ જો બોન્સાઈ ટ્રી છે. અને અહીંયા છે ને આ ટેરેસ ગાર્ડનમાં બધું પાણી બાણી પાયે રાખે જેને મજા આવે એને. અને આ છે મીઠો લીમડો, ઈ છે બોલતે મીઠા લીમડા. પછી છે ને આ એક ધાબુ નથી, આપણે 3 ધાબા છે. આ નિહાણી છે અહીંથી છે ને આ નિહાણીની ઉપર ચડી જવાનું. હાથ અડાડ્યા વગર ચડો ને તમે તો વિનર કહેવાય. જોવો હું હાથ અડાડ્યા વગર નિહાણી ચડી ગયો છું. પછી અહીંયા આમ ઉપર આવતા ધાબે છે ને પવન આવતો હોય જોરદાર. આમ જોવો ચડી ગયા આપણે ઉપરના માળે. અને અહીંયા એક ધાબુ છે ઓલરેડી જ્યાં લાદીને એવું બધું પડ્યું છે. જોવો તમે આ લાજ્યું છે ની છે ખબર, ઘરનું કામ છું હોય ને ત્યારે બધું વૈધી હોય એ લાજ્યું છે. અને અહીંથી ત્યાં જો વ્યૂ આવે છે જોરદાર. આ છે બીજું ધાબુ. પછી અહીંથી આમ ઉપર ચડતા જોવો તમે આમ અવાજ આવશે કારણ કે લાદી ગોઠવેલી છે. પછી ઉપર ચડતા આપણો 3જો માળ આવશે. અને અહીંયા છે લોકેશન હેનું રીલ શૂટ કરવાનું. હા ઘણી વાર આપણે રીલ શૂટ કરીએ ટાઈમ નો રહે ને તો ધાબે ને ધાબે રીલ શૂટ કરી નાખીને. આપણા રીલ નો ઘરનો કેમેરામેન કોણ ખબર? આ બેન ખુદ. આ બેન કેમેરામેન છે, રીલ શૂટ કરતા સારી આવડે છે. પછી અહીંયા 3જો માળ છે. અને અહીંથી આખી શેરીનો આમ કુંડલાનો વ્યૂ બતાય આમ જો. અને ધાબે ઊભા હોય ને પાળીએ છે ને મસ્ત મજાનો પવન આવે રાખે. આમ જો શાંતિથી તમે સાંભળો. હવાનો અવાજ સંભળાતો હોય છે ને પણ નહીં સંભળાય, એડિટિંગમાં જ નીકળી જાય હવાનો અવાજ. તો અહીંનો વ્યૂ તમને કીધું એમ જોરદાર છે. પછી અહીંથી આમ ઠેકડો મારી હવે નીચે ધાબાની અંદરથી છે ને એક બાયણું છે. અહીંયા તમને કીધું એમ બાયણાની અંદર આમ એન્ટર થતા જ એક રૂમ આવે. અંદરના રૂમમાં આવી ગયા આપણે. આ છે અંદરનો રૂમ. જોવો ભાઈ ફૂલ ઘર છે ને આખું રિનોવેશન માગે છે. રિનોવેશન કરવાનું છે આખું ઘર. બેન ક્યાં ગઈ? બેન ક્યાંક ખોવાઈ ગઈ. ગુડ્ડુ ક્યાં ગઈ? આમાં ગઈ લાગે મંદિરમાં. જોવા ગયો તો આ મંદિર છે નહીં, અહીંયા નથી લે. અને ઘરની અંદર રૂમની અંદર એન્ટર થતા છે ને અહીંયા શું છે? સ્ટોર રૂમ દિખાતો એક ઝલક આગી આમ આગી ટા 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 ટા. ઉભી રહે એમને અહીંથી આમ હાથ પકડ. 3, 2, 1 સ્ટાર્ટ. આમ જોવો પકડ પડદો કોઈ લાખો. આમ જોવો અહીંયા કોસરો બધો ઘરનો બધો સામાન, એટલે કે સ્ટોર રૂમ છે આ અમારો ઘરનો નાનકડો એવો. અને સામાન બધો અહીંયા જ પડ્યો. આમ જોવો આમાં હાલવાની જગ્યા નથી. અહીંયા જોવો હું ભર્યું છે ને તમને બતાવું. આ ગોદડા છે ને આ બધું શું છે? ગુડુ બતાવતી અહીંયા છે ને આ ઘરનું સ્ટોર રૂમ છે એટલે અહીંયા બધો સામાન પડ્યો હોય. મુજે ઉપરના રૂમમાં એક સ્ટોર રૂમ છે ને હેઠળના રૂમમાં એક સ્ટોર રૂમ છે ઓલરેડી. આ છે અમારો જૂનામાં જૂનો ફોટો. કેટલા વર્ષ જૂનો છે ગુડુ? 1 વર્ષનો હતો આઈ થિંક મારા 1 વર્ષ હતા ને ત્યારનો આ ફોટો છે. જો માથામાં રૂમાલ બુમાલ બાંધેલો છે. અહીં જો આખું નામ લખ્યું છે મારું અને સાવરકુંડલા. બેકમાંથી આવો છે ફોટો. હાશે એવો સારો, નહીતર બગડી જાત પછી. બરોબર ને? આપણા ખજાનાની ચાવી. આ છે ભાઈ અમારા લોકરની ચાવી છે. કેવડી મોટી ચાવી છે જોવો તો ખરા. આ ચાવી કેવડી મોટી છે. આ ચાવીનું શું કરવાનું ગુડુ? આ લોકઅપની ચાવી છે ને ઓલા. આવું મસ્ત દિવાલ છે ને એમાં એક હાઈડ લોક છે. એની અંદર નાખવાનું. ઉભી નાખ. નહીં. આ ચાવી છે. ઉભી રહેતા પબ્લિક ને આખું નહીં બતાવજો. આ ચાવી છે ને ચાવી છે ચાંદીની. બરોબર ને? વાયા છે ને પ્લાસ્ટિક જેવું રાખ્યું એટલે કોઈને ખબર ન પડે. થોડાક ફાકા વધી ગયા પણ હાલ છે. જો આ લોકઅપમાં આમ કરીને આમ ચાવી. લોકઅપ નથી ખોલવાનો. લોકઅપમાં બહુ ખજાનો ભર્યો હોય. બાકી આ સ્ટોર રૂમ હતો. સ્ટોર રૂમ બતાવ્યો મેં. પછી અહીંયા એક છે ને રૂમ અટેચ ટોયલેટ છે જ્યાં અત્યારે યુઝ નથી કરતા. ત્યાં છે ને વોશિંગ મશીન છે. આમ જોવો અહીંયા નળ છે અને મસ્ત મજાનું વોશિંગ મશીન છે. વોશિંગ મશીનનો યુઝ ક્યારેક જ થાય છે, બાકી યુઝ થતો નથી. પછી એક આવતા અહીંયા છે કબાટ જેમાં કાંઈ દેખાતું નથી મને અત્યારે. અહીંયા છે મમ્મીનો એક
સંચો જે મમ્મી હાકે છે, આમ જોવું આને કહેવાય સંચો. અને અહીંયા છે શો પીસમાં બધું શું છે ને તમને બતાવું. આ કોણ છે ખબર? આ તમારો ભાઈ આલોક છે અને આ મારો પપ્પા છે. બેનો ફોટો જોઈન્ટ કરેલો છે, જોવો તમે. અને આ હું જ છું ખુદ. બહુ બધા પર તો ફિલ્ટર છે, તમને બહુ પહેલાનો છે, બહુ પહેલાનો. પછી આને આમ શોકેસ ને આમ ખોલવાનું, 2 કાચ છે. આ આપણા પપ્પાનો ફોટો છે, આ પપ્પાનો ફોટો છે. પછી વંદે માતરમ લખી નાખો ભાઈ, વંદે માતરમ કમેન્ટમાં. પછી અહીંયા શોપીસમાં છે ને તમારા ભાઈનો એક એવોર્ડ છે, તો આ છે તમારા ભાઈનો બીજો એવોર્ડ છે, જે મળ્યો હતો મને કેટલામાં ધોરણમાં? 3જા ધોરણમાં, જ્યારે મારા આવ્યા હતા 95%. હાઉસ બતાવું તમને. તૂટેલા ટાંગા વાળો હાઉસ જો, પણ એનું મોઢું જો કેવું ગુડું. એકવાર થઈ જાય, એકવાર કેવું જો આવું કઈ ખાવત નું મોઢું છે. બાકી ખાવત ને એની જગ્યાએ મૂકી દે, નહીં તો બેટકું ભરી જવાનો થાય. બાકી બધો સામાન છે આમાં, આમ જો આમાં સામાન પડ્યો છે શોકેશિયામાં. શોકેશ પછી આવે અહીંથી અંદર છે ને આમ પડદો ખોલતા આપણો મઢ આવે છે માતાજીનો. અને અહીંયા આવીને આમ લાઈટ ચાલુ કરી દેવાની. અને આ આખો છે આપણો મંદિર, એટલે કે મઢ છે આખો. અહીંયા મંદિર છે બધા ઓલરેડી. અહીંયા રોજ દીવાબત્તી કરવાના હોય અને રોજ થતા જ હોય દીવાબત્તી. તો ઉપરના રૂમનું હોમ ટૂર દઈ દીધું તમને, નીચેના રૂમનું હોમ ટૂર દઈ દીધું, અને હોલ રૂમનું દઈ દીધું ને બહારનું દઈ દીધું. તો આ તું આખું મારું હોમ ટૂર. હજી એકવાર રિનોવેટ થાય ને એટલે ફરીવાર તમને હોમ ટૂર દેવાનું છે. તો તમને બતાવ્યું એમ આ હતું આખું આપણું હોમ ટૂર. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.